નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? તો લાસ્ટ વિડીયો અંદર આપણે ઉદાહરણ નંબર 1.2, 1.3 અને 1.4 કમ્પ્લીટ કર્યું હતું. આજના વિડીયો અંદર આપણે આગળના ઉદાહરણો જોઈએ. તો 1.5ની અંદર જો ઉદાહરણ નંબર 1.5થી આપણે સ્ટાર્ટ કરવાના છીએ આજે. ઉદાહરણ નંબર 1.5 જો જરા એની અંદર એકવાર તમે રકમ વાંચો તમને ખ્યાલ આવશે. તમને ધાતુના બે ગોળાઓ તમને આપ્યા છે. શું આ ગોળાઓ? ફોર એક્ઝામ્પલ અહીંયા એક ગોળો તમને એ આપ્યો છે અને એક અહીંયા બીજો ગોળો બી આપેલો છે. આ એક ગોળો એ અને બીજો ગોળો બી તમને આપ્યો છે. આમની વચ્ચે વિદ્યાર્થી મિત્રો અંતર તમને આપ્યું છે આર. બરાબર, આપણે અંતર ક્યાંથી લઈશું? તો કે એના સેન્ટરમાંથી આપણે અંતર લઈશું, કારણ કે નાના ગોળાઓ વિચારીશું. તો સેન્ટરમાંથી તમે અંતર લેશો તો આ અંતર તમને આપ્યું છે આર. મૂલ્ય નથી લખતા આપણે જનરલ ઇક્વેશન લાવીશું, ડાયરેક્ટ તમને આન્સર મળી રહેશે. હવે જુઓ જરા, આ જે વિદ્યુતભાર છે અહીંયા Q1 છે. એ ગોળા ઉપર કેટલો વિદ્યુતભાર છે? Q1 છે. બંને ગોળા વિદ્યુતભાર તમને આપેલા છે રકમની અંદર. આની ઉપર Q2 જેટલો વિદ્યુતભાર તમને આપ્યો છે. તો શરૂઆતમાં વિદ્યાર્થી મિત્રો આ બંને ગોળાઓ વચ્ચે કેટલું બળ લાગે તો શોધી શકાય કે શરૂઆતમાં લખીએ આપણે કે શરૂઆતમાં બંને ગોળાઓ વચ્ચે લાગતું કુલંબીય બળ. ચલો કેવી રીતે શોધી શકાય? તો F બરાબર K Q1 Q2 upon R². તો અહીંયા લખીએ K. આના પર કેટલો વિદ્યુતભાર છે? Q1. આના પર કેટલો છે? Q2. અને અંતર વિદ્યાર્થી મિત્રો આપ્યું છે R². તો તમને વિદ્યાર્થી મિત્રો એક બળ અહીંયા મળી રહેશે શરૂઆતમાં. હવે જરા આગળ વાંચો. શું કહેવામાં આવે છે કે આ જે ગોળો એ છે, નેક્સ્ટ લખીએ કે ગોળા એને, તમે જુઓ ગોળા એને કે જેની વિદ્યુતભાર કેટલો છે? Q1 છે. એને એક વિદ્યુતભાર વિહીન ગોળા C સાથે ટચ કરવામાં આવે છે. એનો મતલબ કે અહીંયા એક ગોળો છે C, જેની વિદ્યુતભાર કેટલો છે? 0. વિદ્યુતભાર વિહીન ગોળો છે, એને તમે સંપર્કમાં લાવ્યા અને સંપર્કમાં લાવીને છૂટા પાડવામાં આવે છે. તમને મેં કન્સેપ્ટ સમજાવ્યું છે કે જ્યારે પણ ગોળાઓને સંપર્કમાં લાવી છૂટા પાડવામાં આવે તો અહીંયા કેટલો વિદ્યુતભાર મળશે? તો QA બરાબર સરેરાશ કરી દેવાનું Q1 પ્લસ 0/2. એનો મતલબ કે Q1/2 મળશે વિદ્યાર્થી મિત્રો. અને એ પ્રમાણે આની ઉપર પણ એટલો જ વિદ્યુતભાર તમને મળશે. કેટલો? Q1/2. એનો મતલબ કે સંપર્કમાં લાવીને છૂટા પાડશું તો બંને ગોળા ઉપર આટલો વિદ્યુતભાર તમને મળી રહેશે. હવે આગળ વાંચો. નેક્સ્ટ લખ્યું છે કે હવે ગોળા બીને ગોળા ડી સાથે સંપર્કમાં લાવીને છૂટો પાડવાનો છે. અચ્છા, આ બી પાસે કેટલો વિદ્યુતભાર છે શરૂઆતમાં? વિદ્યાર્થી મિત્રો Q2 છે. બરાબર, આની પાસે કોઈ વિદ્યુતભાર છે નહીં. લખ્યું છે કે C અને D બંને વિદ્યુતભાર વિહીન ગોળાઓ છે. એનો મતલબ કે અહીંયા કોઈ વિદ્યુતભાર નથી, Q0. હવે બંનેને સંપર્કમાં લાવી તો છૂટા પાડશો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા તમને કેટલો વિદ્યુતભાર મળશે? QB બરાબર, જો અહીંયા કેટલા છે? Q2 પ્લસ અહીંયા 0, વિદ્યુતભાર વિહીન છે એટલા માટે, /2 કરો તો અહીંયા આવશે Q2/2 મળશે. એ જ પ્રમાણે આની વાત કરો, QD માટે વાત કરો વિદ્યાર્થી મિત્રો તો એ પણ કેટલો આવશે? Q2/2 તમને મળી રહેશે. ક્લિયર? તો બંનેને સંપર્કમાં લાવી છૂટા પાડશો તો અહીંયા આન્સર મળશે Q2/2. અહીંયા પણ કેટલો મળશે? Q2/2. હવે છેલ્લું સ્ટેટમેન્ટ વાંચો. તમારી બળ શોધવાનું છે. કોની વચ્ચે? તો કે A અને B વચ્ચે. તો છેલ્લે A અને B વચ્ચે, હવે A અને B વચ્ચે લાગતું બળ. આ પ્રક્રિયા કર્યા પછી કેટલું બળ લાગશે? તો ઇક્વેશન આવશે F' બરાબર કે હવે નવ વિદ્યુતભાર લખીએ Q1' જે A ઉપર છે, અહીંયા લખીએ Q2' જે B ઉપર છે. અને અંતર વિદ્યાર્થી મિત્રો તમે ચેન્જ કર્યું. તમે જુઓ શરૂઆતમાં અંતર તમને કદાચ 10 સેન્ટીમીટર આપ્યું છે, પછી તમે 5 આપ્યું છે, એટલે શરૂઆતમાં R આપ્યું છે અને પછી તમને R' આપ્યું છે. અને R' પણ કેટલું આપ્યું છે? અડધું. જુઓ શરૂઆતમાં 10 પછી તમે 5 આપ્યું છે. તો એક કામ કરીએ કે R' તમે કેટલા મૂકશો? R/2 મૂકવાના, કારણ કે અંતર તમને અડધું આપ્યું છે. Q1' તમને મળી ગયા છે. A ઉપર કેટલો નવો વિદ્યુતભાર છે? Q1/2. Q2' મતલબ B ઉપર નવો વિદ્યુતભાર કેટલો છે? તો કે Q2/2. તો કિંમત મૂકીએ. Q1' હવે આપણી પાસે છે Q1/2 અને Q2' આપણી પાસે છે Q2/2. તો F' વિદ્યાર્થી આપણે મળશે કે Q1' કેટલા મળશે? તો કે Q1/2. આ કેટલા મળશે? Q2/2.
અને અંતરની વાત કરો તો આવશે r/2 હોલ સ્ક્વેર. ચલો કેટલો આન્સર મળશે? કે Q1 Q2/4 અહીંયા મળશે r²/4. આ તો કેન્સલ થશે વિદ્યાર્થી મિત્રો. તો f' કેટલા આવશે આપણી પાસે? કે Q1 Q2/r². હવે તમે ધ્યાનથી જુઓ તો આ જ બળ છે. એનો મતલબ કે આની જગ્યાએ તમે શું લખી શકશો? f લખી શકાય. તો f' બરાબર f મળે. તો વિદ્યાર્થી મિત્રો આપણા દાખલાની અંદર આ પ્રક્રિયાને અંતે બળમાં કોઈ ચેન્જ આવતો નથી. ક્લિયર? ખબર પડશે? રિપીટ કરી લઈએ આપણે. શરૂઆતમાં ગોળો a b કેટલો દીવાર છે? Q1 અને Q2. અંતર તમને આપ્યું છે r. હવે બંને તમે સંપર્કમાં લાવ્યા છો a ને c સાથે. c શરૂઆતમાં કેટલો દીવાર ધરાવે છે? 0 ધરાવે છે. હવે b ને d સાથે. d પણ કેટલો દીવાર ધરાવે? શરૂઆતમાં 0 ધરાવે છે. સંપર્કમાં લાવીને તમે છૂટા પાડશો તો આની ઉપર મળશે Q1/2. એ પ્રમાણે આની ઉપર મળશે Q1/2. આની વાત કરો અહીંયા મળશે Q2/2 Q2/2. તો હવે a અને b વચ્ચેના બળ શોધવાનું છે. તો કેટલું આવશે? કે Q1' Q2' r². આ કેટલા છે? r/2. આની વેલ્યુ મૂકી દેશો. આન્સર આવશે f' બરાબર f. ક્લિયર? તો આ હતું ઉદાહરણ નંબર તમારે 1.5. નોંધી લો. એના પછી આપણે નેક્સ્ટ ઉદાહરણ સોલ્વ કરીએ. તો નેક્સ્ટ જો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 1.6. એની અંદર એક સાબિતી ટાઈપનું ઉદાહરણ તમને આપ્યું છે. તમને અહીંયા સમબાજુ એક ત્રિકોણ આપ્યો છે. બરાબર? સમબાજુ ત્રિકોણ. એનો મતલબ કે એની દરેક બાજુ કેવી મળશે? તમને સમાન મળશે. અહીંયા તમે જુઓ લંબાઈ તમને આપી છે L L L. L લંબાઈનો સમબાજુ તમને ત્રિકોણ આપેલો છે. સારું. હવે તમે અહીંયા વિદ્યુતભાર મૂકેલો છે Q. અહીંયા પણ Q અને Q. એકવાર તમે રકમ વાંચો તમને એક આઈડિયા આવી જશે. તમે અહીંયા વિદ્યુતભાર મૂક્યો છે Q Q અને Q. હવે જુઓ જરા સેન્ટરમાં આપણે એક બીજો વિદ્યુતભાર મૂકવાનો છે કેપિટલ Q. આપણે આની ઉપર લાગતું બળ શોધવાનું છે. તમે કદાચ MCQ સોલ્વ કર્યા હશે. એક સિમ્પલ શોર્ટ ટ્રીક છે કે જો આવું કોઈ તમને સિમેટ્રી આકાર આપવામાં આવે અને એના દરેક શિરોબિંદુ ઉપર સમાન વિદ્યુતભાર મૂકેલો હોય તો કેન્દ્ર ઉપર લાગતું બળ હંમેશા 0 મળે છે. એટલે આનો આન્સર આવશે 0. કેન્દ્ર ઉપર કેટલું બળ લાગશે? આ ત્રણેયના કારણે 0 લાગશે. પણ હવે સાબિતી આપવી છે તો જોઈએ જરા કેવી રીતે તમે સાબિતી આપી શકો છો. એક કામ કરીએ, આપણે નંબર આપી દઈએ. આ પહેલો વિદ્યુતભાર સમજી લો. આ બીજો વિદ્યુતભાર છે. આ કયો છે? ત્રીજો વિદ્યુતભાર તમને આપેલો છે. હવે આપણે અહીંયા બળ શોધવાનું છે. એક કામ કરો, એક લાઈન અહીંયા ખેંચી લઈએ આપણે. બરાબર? એક અહીંયા તમે લાઈન દોરી દો અને એક અહીંયા. ચલો હવે નેક્સ્ટ જો. અચ્છા હવે જો જરા આની ઉપર કોણ બળ લગાવી દે મિત્રો? તો આની ઉપર ત્રણે ત્રણ વિદ્યુતભારો બળ લગાવવાના છે. તો સ્ટાર્ટ કરીએ કે જો આ Qની વાત કરો તો આ Q આના ઉપર બળ લગાવશે. તો આ પોતે ક્યાં જશે? તો અપાકર્ષણના કારણે એ જ રેખામાં આવશે. આ બળની દિશા વિદ્યાર્થી મિત્રો. આ છે બળની દિશા. ચલો આને નંબર 4 આપી દઈએ. અહીંયા જે પણ વિદ્યુતભાર છે એને વિદ્યાર્થી મિત્રો નંબર આપીએ 4. બરાબર? આ 1 2 3 અને આ 4. તો આની ઉપર જે બળ લાગી રહ્યું છે એની દિશા વિદ્યાર્થી મિત્રો ક્યાં આવશે? તો કે આ દિશામાં. શું લખાય? F41. તો વિદ્યાર્થી મિત્રો આ જે બળની દિશા આવી રહી છે આ દિશા. બરાબર? આ જે દિશા આવી રહી છે કઈ છે? F41ની. મતલબ કે આના ઉપર લાગતું બળ કોના કારણે? પહેલાના કારણે. F41ની દિશા નીચે આવશે. આટલી શું ખબર પડી? સારું. હવે જો આની ઉપર આ વિદ્યુતભારમાં બળ લગાવે છે તો આ પોતે ક્યાં જશે? તો કે અપાકર્ષણના કારણે એ જ રેખામાં આ દૂર જશે. આમ જશે. બરાબર? હંમેશા બળની દિશા ક્યાં હોય? તો કે બંને વિદ્યુતભારોને જોડતી રેખા પર જ હોય. એનો મતલબ કે અહીંયા વિદ્યાર્થી મિત્રો આ જે દિશામાં તમને બળ મળશે કોની ઉપર? તો કે આ વિદ્યુતભાર ઉપર F4. કોના કારણે? આના કારણે. F42 આની દિશા તમને અહીંયા મળી જશે વિદ્યાર્થી મિત્રો. હવે વાત કરો આ પણ આની પર બળ લગાવશે તો આની દિશા કંઈક આ પ્રમાણે મળશે તમને. આમ. બરાબર? આ એક દિશા મળી રહેશે. કઈ છે? F43. તો જો આની ઉપર 3 બળો લાગી રહ્યા છે. એક F41 લાગી રહ્યું છે, એક F42 અને એક F43. બધા વિદ્યુતભારો બળ લગાવે છે. તો પરિણામે શોધવું વિદ્યાર્થી મિત્રો કેવી રીતે શોધી શકાય? એક કામ કરીએ કે આ અંતર છે કેન્દ્રથી આ અંતર જો R લેવામાં આવે એનો મતલબ કે આ જે છે એને આપણે ના આપીએ આ અંતર. બરાબર? આમનું જે અંતર R લેવામાં આવે તો બધા જ અંતરો કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? R જ આવે. તમને ખ્યાલ હશે સમબાજુ ત્રિકોણની અંદર
કેન્દ્રથી આ જે શિરોબિંદુ હોય એ બધા જ અંતર સમાન આવે. એનો મતલબ કે જો આ અંતર r હોય તો આ પણ કેટલું અંતર આવશે? r જ આવશે. આ પણ અંતર કેટલું આવશે વિદ્યાર્થી મિત્રો? r જ આવશે. એનો મતલબ કે આ અંતર અને આ અંતર બધા સમાન મળશે, r મળશે. હવે નેક્સ્ટ વાત કરો તો કે F41 નું મૂલ્ય કેટલું આવશે વિદ્યાર્થી મિત્રો? F41 નું મૂલ્ય આવશે તો કે k q1 q2 upon r². ચલો કે એમના એમ. q1 કેપિટલ Q ની વાત કરીએ, q2 કોની વાત કરી રહ્યા છે? અચ્છા, આ q છે અને એમની છે અંતર કેટલું છે? r છે. તો આ તમને મળશે F41 q upon r². ક્લિયર? અચ્છા, હવે વાત કરો ચલો આની વસ્તુ. આ F42 નું મૂલ્ય કેટલું આવશે વિદ્યાર્થી મિત્રો? દિશા આપણે શોધાઈ ગઈ છે. હવે મૂલ્યની વાત કરીએ. F42 તો એનું આવશે કે. ચલો આની વાત કરો તો એક કેટલું છે? સ્મોલ q, બીજું કેટલું છે? કેપિટલ Q. તો કેપિટલ Q, સ્મોલ q અને અંતર જો સમાન જ છે એનો મતલબ કે r². બરાબર. હવે વાત કરો F43 ની વાત કરો. આમની વચ્ચે કેટલું બળ લાગશે? તો અહીંયા આવશે F43 બરાબર, જોજા ધ્યાનથી, આમની વચ્ચે આ 4 અને આ 3 અંતર કેટલું વિદ્યાર્થી મિત્રો? r છે. તો આન્સર કેટલો આવશે? કે q upon r². તો ધ્યાનથી તમે વિદ્યાર્થી મિત્રો જુઓ તો બધાના મૂલ્યો સમાન મળે છે. એનો મતલબ કે F41 નું જેટલું મૂલ્ય છે એટલું જ મૂલ્ય છે F42 નું છે અને એટલું જ મૂલ્ય તમને મળશે F43 નું મળશે. આપણે એને F કહી દઈએ. તો બધાના મૂલ્યો વિદ્યાર્થી મિત્રો કેવા મળ્યા? સમાન મળ્યા. હવે દિશાની વાત કરો. જો દિશા કેવી રીતે શોધી શકાય તો તમે વેક્ટરમાં અથવા તો સદિશમાં તમે ભણ્યા હશો કે એક સદિશ આ બાજ છે, એક સદિશ આ બાજ છે, તો એનું સમતુલ્ય સદિશ ક્યાં આવશે? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણની મેથડ શોધી કાઢો તો વચ્ચે ક્યાંક મળશે. આ જ દિશા મળશે ને વિદ્યાર્થી મિત્રો. આ દિશા કોની મળશે? આ બંનેનું પરિણામ મળશે. એ તમે આ પ્રમાણે અહીંયા જોડી શકો છો. આમ તમે એને જોડી શકો છો. તો આ જે મળશે એ આ બંનેનું પરિણામ મળશે. હવે ખાસ ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો કે આ બંનેનું પરિણામ કેટલું આવે. હું તમને સેપરેટલી ડ્રો કરીને બતાવું તો અહીંયા આવશે આ F42 તમને આપેલા છે. બરાબર. આ તમને વિદ્યાર્થી મિત્રો આપેલા છે F43 આપેલા છે. આનું પરિણામ તમને કંઈક અહીંયા મળશે. આપણે એને F કહી દઈએ અથવા F ડેશ કહી દઈએ. બરાબર. આનું મૂલ્ય તમે કેવી રીતે શોધી શકો? તો જુઓ જરા, એક લાઈન આપણે અહીંયા ખેંચી લઈએ. હવે સમબાજુ ત્રિકોણ હોવાના કારણે વિદ્યાર્થી મિત્રો આ એંગલ કેટલો ટોટલ કેટલો આવશે? 60. તો આ એંગલ કેટલો આવશે? 30. આ એંગલ કેટલો આવશે? 30 આવે વિદ્યાર્થી મિત્રો. આટલી શું ખબર પડી? બંને એંગલ કેટલા આવશે? 30 ના આવશે. હવે તમે ધ્યાનથી જુઓ તો આ હોરિઝોન્ટલ લાઈન છે. બરાબર. આ પણ જો, આ પણ હોરિઝોન્ટલ લાઈન છે. તો આ એંગલ વિદ્યાર્થી મિત્રો કેટલો આવશે? 30 આવશે. કેટલો આવશે? 30. આ એંગલ 30, તો આ પણ એંગલ કેટલો આવશે? 30 આવશે. ક્લિયર? અચ્છા, હવે આ લાઈન તમે જુઓ, એક આ લાઈન જુઓ અને એક આ લાઈન જુઓ. આ પ્રમાણે આ એંગલ કેટલો છે? 90. દેખાય છે? જો એક આ લાઈન જુઓ અને એક આ લાઈન. તો આમનો વચ્ચે એંગલ કેટલો આવશે? 90. 90માંથી જુઓ એ આ એંગલ તમને આપ્યો છે 30. આ એંગલ કેટલો? 30. તો આ એંગલ વિદ્યાર્થી મિત્રો કેટલો આવશે? 60 આવશે. કેટલો આવશે? 60. તો આ એંગલ 60 મળશે વિદ્યાર્થી મિત્રો. ખ્યાલ આવે નથી આવતો? ફરીથી રિપીટ કરું. જો આ એંગલ 30, તો આ એંગલ 30 આટલી ખબર પડી. હવે એક લાઈન તમે જો, આ લાઈન છે. બરાબર. અને એક લાઈન અહીંયા છે. આ એંગલ કેટલો આવે? 90. તો આમનો વચ્ચે એંગલ કેટલો આવશે? 90. એમાંથી આ લાઈન જો હું ડ્રો કરું છું અહીંયા, આ લાઈન, આ એંગલ કેટલો તમને આપે છે? 30 આપ્યો છે. તો આ એંગલ કેટલો આવશે? 60 આવશે. એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોશો સેમ કન્સેપ્ટ છે. આ પણ એંગલ તમને કેટલો મળી છે? 60 મળશે. સેમ કન્સેપ્ટથી આ એંગલ કેટલો મળશે? 60 મળશે. તો ટોટલ આ બંને વચ્ચેનું પરિણામી ખૂણો કેટલો આવે? તો કે 60 અને 60. એનો મતલબ કે ટોટલ એંગલ મળશે વિદ્યાર્થી મિત્રો 120. કેટલો મળશે? 120. એનો મતલબ કે આ બંને જે બળો છે એમની વચ્ચે કુલ એંગલ આવશે 120 આવશે. હવે તમે શોર્ટકટ પર તમને ખ્યાલ છે કે જ્યારે બે બળોના મૂલ્યો સમાન હોય અને એંગલ 120 હોય તેનું પરિણામી કેટલું આવશે? તો કે એનું પરિણામી આવશે F જેટલું જ આવે. અથવા તમે કામ કરીએ, આને આપણે અહીંયા લખી શકાય કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર અથવા આકૃતિ પરથી F42 અને F43 નો પરિણામી
સદિશ. ચલો કેવી રીતે શોધી શકાય વિદ્યાર્થી મિત્રો? તો એક કામ કરીએ, એટલે લખીએ આપણે એફ ડેશ બરાબર એફ ડેશ આપણું મૂલ્ય શોધવું છે, દિશા આપણને મળી ગઈ છે. તો એફ ડેશનું મૂલ્ય કેવી રીતે શોધાય? તો તમને ખ્યાલ છે અંડરરૂટ આનો વર્ગ પ્લસ આનો વર્ગ. અચ્છા, F42 ને આપણે કેટલા કીધા વિદ્યાર્થી મિત્રો? એફ કીધેલા છે. F43 આપણે એફ કીધેલા છે. તમે લખી શકો એફ સ્ક્વેર પ્લસ 2f ઇન્ટુ એફ. કઈ ઇક્વેશન યુઝ કરી રહ્યા છે? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા. તો એ કેટલા છે? એફ. બી કેટલા છે? એફ 2f સ્ક્વેર કોસ થીટા. વિદ્યાર્થી મિત્રો બંને છે કેટલો ખૂણો છે? 120. તેનો મતલબ કે અહીંયા આન્સર આવશે એફ સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર 2f સ્ક્વેર પ્લસ 2f સ્ક્વેર કોસ 120ની વેલ્યુ કેટલી વિદ્યાર્થી મિત્રો આવે? કોસ 120. ખ્યાલ ના હોય તો એક કામ કરીએ, તમે એને શોધી શકો છો, અહીંયા શોધી કાઢીએ. કોસ 90 પ્લસ 30 લખી શકાય ને? કોસ 120 કેટલા આવે? 90 પ્લસ 30 આવે. અહીંયા આન્સર આવશે સાઇન 30 આવશે. બરાબર, 90 એટલે અહીંયા ચરણ ચેન્જ થઈ સાઇન 30 આવશે. અને 90 પ્લસ કયું ચરણ આવશે વિદ્યાર્થી મિત્રો? સેકન્ડ. સેકન્ડમાં કોસ શું છે? નેગેટિવ છે, તો માઇનસ સાઇન 30. આન્સર આવશે -1/2. આવી વેલ્યુ તમારે યાદ જ રાખી લેવાની. તો અહીંયા આવશે -1/2. જો 2 સાથે 2 કેન્સલ થશે તો અહીંયા આવશે 2f સ્ક્વેર માઇનસ એફ સ્ક્વેર. તો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો અંડરરૂટ એફ સ્ક્વેર. તો કેટલો આન્સર આવશે? એફ. બરાબર. તો શોર્ટકટની જે વાત કરું છું એ તમને અહીંયા સાબિત કરી આપ્યું કે જ્યારે બે સદીશો સમાન મૂલ્યના હોય અને એમની વચ્ચે ખૂણો 120 હોય તો એમનું મૂલ્ય કેટલું આવે? પરિણામી સદીશ કેટલું આવશે? એફ જેટલું મળશે. એફ કેટલા છે? આર. ચલો આટલી વસ્તુ ક્લિયર થઈ. તો અહીંયા જે આ પરિણામ મળશે એ કોના બરાબર આવ્યું? એફ બરાબર. હવે F41નું મૂલ્ય પણ કેટલું જુઓ? F41નું મૂલ્ય પણ કેટલું છે? એફ. બસ થઈ ગયું સાબિત કે અહીંયા આ બંનેનું પરિણામી ઉપર છે. સમજો F43 અને F42નું પરિણામી ઉપર છે એફ, અને અહીંયા જે F41 છે એ નીચે છે. અલ્ટિમેટલી બંને એકબીજા શું કરશે? કેન્સલ કરશે. તો અહીંયા આન્સર કેટલો આવશે? 0 આવશે. તો અહીંયા લખી શકાય કે F41 અને આ બંનેનું પરિણામી શું લખ્યું છે આપણે? એફ ડેશ લખ્યું છે. એફ ડેશ અને એફ ડેશ બંને અથવા લખી શકાય સદિશ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી કેન્દ્ર પર રહેલા કેપિટલ ક્યુ પર લાગતું પરિણામી બળ 0 મળે છે. 0 મળે છે એનો મતલબ કે અહીંયા ટોટલ આન્સર કેટલો મળશે? 0. ક્લિયર? આવડશે? લાસ્ટ વાર રિપીટ કરી દઈએ. એકદમ સિમ્પલ કન્સેપ્ટ છે કે આના ઉપર 3 બળ લાગશે. એક F41, એક F42, એક F43. F1 દિશા અહીંયા છે, આ બંને આ બાજુ મળશે, આનું પરિણામ ક્યાં મળશે? વચ્ચે મળે. હવે ધ્યાનથી તમે જોશો તો આ એફ ડેશ અને એફનું મૂલ્ય સમાન મળ્યું, દિશા તો વિરુદ્ધ છે. અલ્ટિમેટલી અહીંયા પરિણામ ઇફેક્ટ કેટલી મળશે? 0 મળશે. તો કેન્દ્ર ઉપર રહેલા ક્યુ વિદ્યુતભાર ઉપર લાગતું પરિણામી બળ 0 મળે છે. ક્લિયર? તો નોંધી લો વિદ્યાર્થી મિત્રો 1.6. એના પછી નેક્સ્ટ સોલ્વ કરીએ આપણે 1.7. તો નેક્સ્ટ જો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 1.7ની અંદર તમને એક સમબાજુ ત્રિકોણ આપેલું છે. તો આ તમારા સમબાજુ ત્રિકોણ અને આના શિરોબિંદુ ઉપર 3 વિદ્યુતભાર મૂકેલા છે. અહીંયા ક્યુ, અહીંયા પણ ક્યુ અને અહીંયા પણ કેટલા મૂકે છે? -Q. ક્યુ અને -Q 3 વિદ્યુતભાર તમને મૂકેલા છે. બરાબર. શોધવાનું શું છે? દરેક વિદ્યુતભાર ઉપર લાગતું બળ શોધવાનું છે. શોધી કાઢીએ. ચલો આને ના આપે વિદ્યાર્થી મિત્રો A, આ છે B, અહીંયા ના આપો C. તો એક કામ કરીએ કે A શિરોબિંદુ પર એકદમ સિમ્પલ ન્યુમેરિકલ છે, રહેલા ક્યુ વિદ્યુતભાર પર લાગતું બળ.
બરાબર. આપણે આની ઉપર લાગતું બળ પહેલાં શોધીએ. જો કન્સેપ્ટ સમજો કે આની ઉપર કોણ બળ લગાવે, તો કે આ ક્યુ પણ લગાવશે અને આ માઇનસ ક્યુ પણ લગાવશે. દિશાની વાત કરો તો આ ક્યુ ઉપર આ બળ લગાવે તો આકર્ષણ કે અપાકર્ષણ, તો કે અપાકર્ષણ. તો આ પોતે ક્યાં જશે? એનાથી દૂર જશે. એનો મતલબ કે અહીંયા જે દિશા આવશે આ બાજુ, અને આપણે એ ના આપ્યું છે, બરાબર, આનું નામ આપ્યું છે એ, તો આ ક્યાં જશે વિદ્યાર્થી મિત્રો? એનાથી દૂર જશે. બરાબર. તો અહીંયા જે બળ છે એને લખાય એફ એ. કોના કારણે લાગે છે? બીના કારણે. એફ એ બીની દિશા આપણને અહીંયા મળી ગઈ. બરાબર. આના ઉપર કોણ બળ લગાવશે? આ લગાવશે. આકર્ષણ કે અપાકર્ષણ? તો કે અપાકર્ષણ. તો દૂર જશે. અચ્છા, ઠીક છે. ચલો, હવે આની ઉપર આ પણ બળ લગાવે છે, માઇનસ ક્યુ પણ બળ લગાવે છે. તો આની ઉપર કયું બળ લાગશે? આકર્ષણ કે અપાકર્ષણ? તો કે આકર્ષણ. તો આ પોતે ક્યાં જશે? એની તરફ જશે. તો આ બાજુ દિશા આવશે એ કોની આવશે? એફ. આની ઉપર બળ લાગે છે કોના કારણે? સીના કારણે. આટલે શું ક્લિયર થાય છે? બે બળ લાગશે, એક એફ એ બી અહીંયા લાગશે, એફ એ સી અહીંયા લાગશે. અહીંયા અપાકર્ષણના કારણે, આના અપાકર્ષણના કારણે આ બાજુ આવશે, અને આના આકર્ષણના કારણે આ પોતે એની તરફ જશે. હવે ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો સમજો તમે કે ટોટલ એંગલ કેટલો આવે? 180. બરાબર. અહીંયા સીધી રેખા છે તો ટોટલ એંગલ કેટલો આવશે? 180. એમાંથી આ એંગલ તમને આપે, જો આ એંગલ તમને આપે 60. કેમ? સમબાજુ ત્રિકોણ છે એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો આ ખૂણો કેટલો આવે? 120 આવે. કેટલો આવશે? 120. અચ્છા, હવે આનું મૂલ્ય શોધી કાઢીએ. જો બાય ચાન્સ બંનેના મૂલ્યો સમાન મળી ગયા, એફ એ બી અને એફ એ સી, તો હમણાં જ આપણે પાછળના ન્યુમેરિકલમાં જોયું, સમાન મૂલ્ય ધરાવતા હોય અને ખૂણો 120 હોય તો પરિણામ કેટલું આવશે? એફ જેટલું આવે. તો જોઈએ આપણે મૂલ્ય શોધી કાઢીએ. તો લખીએ આપણે એફ એ બીનું મૂલ્ય. એફ એ બીનું મૂલ્ય ચલો કેટલું આવશે? કે ક્યુ, આ પણ કેટલા છે? ક્યુ અપોન અંતર વિદ્યાર્થી મિત્રો ચલો આપણે એલ લઈ લઈએ. બરાબર, એલ લઈ લઈએ તો કેટલું આવશે? એલ સ્ક્વેર. તો અહીંયા આવશે કે ક્યુ સ્ક્વેર અપોન એલ સ્ક્વેર. કે ક્યુ સ્ક્વેર અપોન એલ સ્ક્વેર. એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો એફ એસીની વાત કરો. ચલો એફ એસીની વાત કરો તો અહીંયા કેટલા આવશે? કે ક્યુ. અચ્છા, આની ઉપર કેટલો દીવાર છે? ક્યુ. મૂલ્યમાં માઇનસ લખવાનું નહીં, તો અહીંયા માઇનસ નહીં લખાવે, મૂલ્ય છે પ્લસ જ આવશે. અપોન એલ સ્ક્વેર. તો અહીંયા આવશે કે ક્યુ સ્ક્વેર અપોન એલ સ્ક્વેર. હવે ધ્યાનથી તમે જુઓ આ બંનેના મૂલ્ય કેવા મળ્યા? સમાન. તો અહીંયા લખીએ માટે એફ એ બી બરાબર એફ એ સી બરાબર એફ. મૂલ્યો સમાન છે. ખૂણો કેટલો? 120. તો માટે તમે ડાયરેક્ટ પણ લખી શકો, અથવા એક કામ કરીએ તો માટે પરિણામી સદિશ, માટે પરિણામી સદિશ એફ બરાબર અંડરરૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા. અહીંયા એની જગ્યાએ શું લખવાનું? એફ છે તો એફ સ્ક્વેર પ્લસ 2ab એફ ઇન્ટુ એફ, એફ સ્ક્વેર કોસ થીટા 120. તો માટે એફ બરાબર, ચલો આપણે એને એફ ડેશ કહી દઈએ. એફ ડેશ બરાબર કેટલા આવશે? અહીંયા 2f સ્ક્વેર પ્લસ 2f સ્ક્વેર. આ કેટલા વિદ્યાર્થી મિત્રો? -1/2. 2 કેન્સલ, તો એફ ડેશ આવશે એફ. અને એફ કેટલા છે વિદ્યાર્થી મિત્રો? કે ક્યુ સ્ક્વેર અપોન એલ સ્ક્વેર. તો આપણને પહેલો આન્સર મળી જશે કે અહીંયા જે વિદ્યુતભાર છે એના ઉપર કેટલું બળ લાગશે? આ બંનેના કારણે કે ક્યુ સ્ક્વેર અપોન એલ સ્ક્વેર. ક્લિયર? સારું. હવે સેકન્ડ પાર્ટ લઈએ. ચલો સેકન્ડ પાર્ટ. બીજા પાર્ટની અંદર અહીંયા લઈએ કે જે બી શિરોબિંદુ છે, બી શિરોબિંદુ પર રહેલા વિદ્યુત ભાર પર લાગતું બળ. ચલો તો આની ઉપર ચલો કોણ કોણ બળ લગાવે? એક લગાવશે, આ લગાવશે. આકર્ષણ કે અપાકર્ષણ? તો બંને જો સમાન છે તો અહીંયા અપાકર્ષણ આવશે અને બળની દિશા આવશે એ જ રેખા ઉપર આ એક્સટેન્ડ કરી દેવાની. તો આ આવશે એફ બી. કોના કારણે? આના કારણે. તો એફ બી એ કેટલા આવશે? એફ બી એ આ દિશામાં મળશે, એફ બી એ. ક્લિયર? અચ્છા, હવે આના કારણે આ ક્યાં જશે? તો આકર્ષણ, તો આ દિશામાં આવશે. અહીંયા લખાય એફ બી. કોના કારણે? સીના કારણે. તો એફ બી સી આ દિશામાં આવશે. એંગલની વાત કરીએ ચલો વિદ્યાર્થી મિત્રો, આ એંગલ કેટલો? 60. સેમ કન્સેપ્ટ છે, સેમ કન્સેપ્ટ. ટોટલ એંગલ કેટલો? 180. તો વિદ્યાર્થી મિત્રો આ એંગલ કેટલો આવશે? 120.
તો અહીંયા જે બે સદીશો છે એની વચ્ચે કેટલો ખૂણો આવે છે? 120નો ખૂણો આવે છે. મૂલ્યો શોધી કાઢીએ. જો સમાન મૂલ્ય આવશે તો આન્સર પાછો કેટલો આવશે? એફ આવશે. તો જોઈએ આપણે કે એફ બી એનું મૂલ્ય કેટલું હશે? કે બી અને એની વાત કરો, ક્યુ અને ક્યુ સ્ક્વેર, અંતર વિદ્યાર્થી મિત્રો કેટલું છે? એલ સ્ક્વેર. હવે વાત કરીએ આપણે એફ બી કોના કારણે બળ લાગે છે? સીના કારણે. તો એફ બી અને સી અને આનું મૂલ્ય આવશે ફરથી કે ક્યુ સ્ક્વેર અપોન અંતર જુઓ જરા ફરથી કેટલું છે? એલ છે. તો એલ સ્ક્વેર પાછા બંનેના મૂલ્ય સમાન આવ્યા. એનો મતલબ લખી શકાય કે એફ બી એનું જેટલું મૂલ્ય મળે છે એટલું જ મૂલ્ય મળશે એફ બી સીનું, અને એને આપણે કેટલું કહીશું? એફ કહી દઈશું. બંને છે ખૂણો વિદ્યાર્થી કેટલો? 120 છે. તો માટે પરિણામી સદિશ લખી શકાય. તો પરિણામી સદિશ એફ ડેશ બરાબર અંડરરૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા. થીટા કેટલા છે? 120. તો આન્સર વિદ્યાર્થી તો ફરથી આવશે એફ ડેશ બરાબર એફ. તો આના ઉપર કેટલું બળ લાગશે? એફ, અને એફનું મૂલ્ય પણ લખી દઈએ આપણે. કેટલું આવશે? કે ક્યુ સ્ક્વેર અપોન એલ સ્ક્વેર. ચલો ક્લિયર થાય છે. તો બંને ઉપર લાગતું બળ શોધી કાઢ્યું. હવે છેલ્લું આની વાત કરીએ. નંબર થર્ડ. ચલો નંબર થર્ડ. હવે કોના ઉપર? તો કે સી શિરોબિંદુ ઉપર. હું લખતો નથી, તમે લખી દેજો. સી શિરોબિંદુ પર રહેલા વિદ્યુતભાર પર લાગતું બળ આપણે શોધવાનું છે. ચલો બળની દિશા શોધી કાઢો. તો આના ઉપર એક આ બળ લગાવશે. આકર્ષણ કે અપાકર્ષણ? ધ્યાનથી જો આકર્ષણ થશે તો આ જે દિશા હશે ને આ દિશા FCA, સી ઉપર લાગતું બળ કોના કારણે? એના કારણે. સી ઉપર લાગતું બળ એના કારણે FCA ની દિશા આ બાજુ આવશે. એ પ્રમાણે મિત્રો આની ઉપર આ પણ બળ લગાવે તો આ જે દિશા આવશે કોની આવશે? FCB ની આવશે. તો FCA આ બાજુ આવે, FCB આ બાજુ આવે. એંગલ વિદ્યાર્થી મિત્રો કેટલો છે? 60. કેટલો એંગલ છે બંને વચ્ચે? જો બંને સદિશ વચ્ચે કેટલો ખૂણો છે? 60નો ખૂણો છે. તો પરિણામી બળ શોધીએ એના પહેલાં એક કામ કરવાનું, મૂલ્ય શોધી કાઢો જરા. તો FCA નું મૂલ્ય કેટલું આવે? FCA નું મૂલ્ય કેટલું આવશે? કે ધ્યાનથી જુઓ બંને ક્યુ છે, મૂલ્યમાં પણ માઇનસ નથી લખતા, તો અહીંયા આવશે કે ક્યુ સ્ક્વેર અપોન એલ સ્ક્વેર. એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો FCB મળી જશે તમને. કેટલા આવશે? ફરથી જુઓ જરા ધ્યાનથી. કે ક્યુ સ્ક્વેર અપોન એલ સ્ક્વેર. મૂલ્યો પાછા બંનેના સમાન આવ્યા. લખી શકાય FCA નું જેટલું મૂલ્ય છે એટલું જ મૂલ્ય કોનું છે? FCB નું છે. આપણે એને F કહી દઈએ, બરાબર ને? F કેટલા મળશે? તો કે કે ક્યુ સ્ક્વેર અપોન એલ સ્ક્વેર. તો બંનેનું પરિણામે ક્યાં આવશે? નીચે આવશે. ચલો આનું પરિણામ ક્યાં આવશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા આવે, બરાબર ને? આ બંને પરિણામે અહીંયા આવશે. આ બંનેનું પરિણામ ક્યાં આવશે? આ બાજુ આવશે. અને આમનું પરિણામ વિદ્યાર્થીઓ ક્યાં આવે? નીચે આવે, આમ આવશે. તો આનું મૂલ્ય શોધી કાઢીએ તો માટે પરિણામી બળ એફ ડેશ બરાબર એ જ મેથડ છે, અંડરરૂટ બંનેના મૂલ્ય સમાન છે. એફ સ્ક્વેર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા. વિદ્યાર્થી મિત્રો એંગલ ધ્યાનથી જુઓ તો 60 છે બંને સદીશો વચ્ચે, તો અહીંયા આવશે કોસ 60, બરાબર. તો માટે એફ ડેશ બરાબર આ કેટલા આવશે? 2f સ્ક્વેર પ્લસ 2f સ્ક્વેર કોસ 60 1/2 છે. 2 કેન્સલ કરો તો એફ ડેશ આવશે √3f સ્ક્વેર. કેટલો આવશે? √3f. એફનું મૂલ્ય મૂકી દો વિદ્યાર્થી મિત્રો. તો એફ ડેશ બરાબર √3fનું મૂલ્ય કેટલું? કે ક્યુ સ્ક્વેર અપોન એલ સ્ક્વેર. તો આપણને આના ઉપર લાગતું બળ મળી ગયું. શોર્ટકટ જ છે કે જ્યારે બંનેના મૂલ્યો સમાન હોય, બે સદિશોના મૂલ્યો સમાન હોય, ખૂણો 60નો હોય, આન્સર આવે √3f. પણ અહીંયા આપણે સાબિત કરી પણ બતાવ્યું. થોડો લાંબો દાખલો છે વિદ્યાર્થી મિત્રો, પણ સિમ્પલ છે. તો ઉદાહરણ નંબર 1.7 આપણે કમ્પ્લીટ કર્યું. તો આ વિડીયોની અંદર આપણે આટલે સુધી રાખીશું. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે કન્ટિન્યુ કરીશું. જો વિદ્યાર્થી મિત્રો આ તમને જો ઉપયોગી થતું હોય તો તમારા જે મિત્રો છે જે બોર્ડની એક્ઝામ આપવા જઈ રહ્યા છે એમને પણ તમે ફોરવર્ડ કરજો, તો એમને પણ થોડું કામમાં આવે. થેન્ક યુ.